કોઈ એક વસ્તુમાં તે ભાવ રૂપિયામાં અને તેનો પુરવઠો 100 એકમોમાં, જો પુરવઠો 100 એકમોમાં એટલે જે આપેલો હશે એની પાછળ 2 0 કહેવાય ની એકઠી કરેલી માહિતી નીચે પ્રમાણે છે. એના પરથી આપણે પુરવઠાની ભાવ પરની, પુરવઠો એટલે y અને ભાવ એટલે અહીંયા x, એટલે પુરવઠો એટલે y આવ્યો અને ભાવ એટલે x, એટલે y ની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે. અને ખરેખર પણ એ જ પૂછાય y ની x પરની. બહુ ઓછા કેસ એવા હોય જ્યારે આપણને x ની y પરની પૂછાતી પહેલા, હવે એ પૂછાતું નથી, y ની x જ પૂછાય. શું કરવાનું? પહેલા તો આંકડાઓ બહુ મોટા છે એટલે xy તો થવા નથી, પણ પહેલા સરવાળો તો કરી જ દેવાનો. આ તો બધા દાખલામાં કરવાનું આવશે જ. સિગ્મા x સિગ્મા y આ બધાનો સરવાળો કરી દેવાનો, અને સરવાળો કરે એટલે 480 થાય. ઓકે, પછી સિગ્મા y નો સરવાળો કરવાનો, સિગ્મા y નો સરવાળો કરે એટલે 632 થાય. ચલો, બંને સરવાળા કરી દીધા એટલે આપણે x બાર અને y બાર શોધવાનો. પહેલા આપણે x બાર શોધીએ, સિગ્મા x ના છેદમાં n, અને y બાર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા x 480 આવેલા છે અને સિગ્મા y 632 આવેલા છે. n ખબર નથી, તો n ખબર નથી શું કરવાનું? 1 2 3 4 5 6 7 8 બંનેમાં સેમ જ આવે, એટલે n કેટલો છે? 8, એટલે અહીંયા લખી દઈએ 8, અને અહીંયા પર લખી દઈએ 8. એટલે x બાર આપણને મળી જાય 480 ભાગ્યા 8 કરે તો x બાર મળે 480 ભાગ્યા 8, એટલે x બાર મળે 60. આ એક x બાર મળ્યો. બીજી બાજુ આપણે y બાર પર શોધી કરીએ, 632 ભાગ્યા 8 કરીએ એટલે 79, એટલે કે 79 આપણને y બાર મળે. હવે આપણે બહુ સરળ રીત કરવાની x માઇનસ x બાર વાળી. કેમ? હવે xy કરે તો પણ ચાલે, પણ આંકડાઓ મોટા છે એટલે xy કરવાની જરૂર નથી અને પોઈન્ટમાં નથી એટલે u બી તો જરૂર જ નથી. તો આપણે શું કરીશું? x માઇનસ x બાર, એટલે ધ્યાન આપજો, અહીંયા આપણે અહીંયા લખીશું x માઇનસ x બાર, અને x બાર આવેલો છે આપણો 60. ત્યાર પછી બાજુમાં y માઇનસ y બાર, અને y બાર આવેલો છે આપણો 79. ખાસ ધ્યાન આપજો, શું કરતો છું એ ધ્યાન આપીને જોજો. પહેલા 59, જો x કેટલો છે 59 અને x બાર કેટલા છે 60, તો 59 માંથી 60 જાય તો કેટલા આવે? -1. 60 માંથી 60 જાય તો 0. એ જ રીતના 61 માંથી 60 જાય તો 1, 62 માંથી 60 ને બાદ કરીએ તો 2, 64 માંથી 60 ને બાદ કરીએ તો 4, 57 માંથી 60 ને બાદ કરીએ તો -3, 58 માંથી 60 ને બાદ કરીએ તો -2, અને 59 માંથી 60 ને બાદ કરીએ તો -1. ચેક કરવાની જરૂર નથી, બાકી આ હંમેશા 0 જ આવવું જોઈએ. જો 3 ને 2 5 ને 1 6, 6 ને 1 7, એ જ રીતના 4 ને 2 6 ને 1 7, 0 જ થઈ જાય જ્યારે x માઇનસ x બાર આવે ત્યારે. એટલે આ 0 આવવાનું જ છે, ગણતરી કરવાની બી જરૂર નહીં, પણ ચેક એટલા માટે કરીએ કે સાચું કે ખોટું છે આપણને ખબર પડી જાય. ચલો, 79 છે, 78 માંથી 79 બાદ ન થાય એટલે -1, 82 માંથી 82 એટલે 3, ફરીથી 82 3, 79 માંથી 79 0, 81 માંથી 79 એટલે 2, 77 માંથી 79 એટલે -2, 78 માંથી 79 એટલે -1, અને 75 માંથી 79 એટલે -4. માઇનસ માઇનસ નો સરવાળો કરો, 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 1 8, એ જ રીતના 3 ને 3 2 ને 6, 3 ને 3 6, 6 ને 2 8, એટલે એ પણ 0 થઈ જાય. શું કરવાનું? હવે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, એટલે x માઇનસ x બાર અને y માઇનસ y બાર હું સાથે લખું. જો અત્યારે થોડી ગેપ રાખેલી સાથે એટલા માટે ખબર, બંનેનો ગુણાકાર 1 1 1 અને 1 નો ગુણાકાર 1 પર ઓછા ઓછા વધતા, 0 ને 3 નો ગુણાકાર 0, 1 અને 3 નો ગુણાકાર 3, 2 અને 0 નો ગુણાકાર 0, 4 અને 2 નો ગુણાકાર 8, 3 અને 2 નો ગુણાકાર 6, પર 2 વાળા ઓછા છે એટલે વધતા થઈ જાય. 2 અને 1 નો ગુણાકાર 2, અહીંયા ઓછા એટલે વધતા. 4 ને 1 નો ગુણાકાર 4. આ સરવાળો કરવાનો, પાછા એવું નહીં કરતા કે 0 થયા, પણ 1 ને 3 4, 4 ને 8 12, 12 ને 6 18, 18 ને 2 20, ને 4 24, એટલે આ જે જવાબ આવ્યો હોય કેટલો આવ્યો? 24. સિગ્મા x માઇનસ x બાર ને y માઇનસ y બાર, એ 24 આવી ગયો. હવે x માઇનસ x બાર નો વર્ગ કરવાનો. પેલામાં કેમ x નો વર્ગ કરેલો, એ જ રીતના આમાં 1 નો જ વર્ગ, આ એક જ લાઈન નો વર્ગ, આ વર્ગનો y નો વર્ગ નહીં કરવાનો, એ બીજા ચેપ્ટરમાં આવે. 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, ફરીથી 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. હવે આનો સરવાળો કરી દેવાનો. આનો સરવાળો કરી એટલે આપણે જવાબ મળી જાય 16 ને 4 20, 20 ને 2 22, 22 ને 23, 23 ને 27, 27 ને 9 36.
ઓકે, તમે કરજો વ્યવસ્થિત. હે, આ તો ખાલી એમ જ કરી દીધું. ચલો હવે આપણે બી શોધવાનું. બી નું સૂત્ર આપણને ખબર જ છે, આગળ ઘણી વખત યુઝ કર્યો છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર. ન ખબર હોય તો શું કરવાનું ખબર, એક્સ વાય વાળી આના છેદમાં એટલે આ લાઈનના છેદમાં આ લાઈન કરી દેવાની, એટલે કે આ જે છે એની આગળ સિગ્મા ને આની આગળ સિગ્મા, એટલે એ સૂત્ર બની જાય, ઓટોમેટિક જ બની જાય. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ. ચલો બંને જવાબો આપણી પાસે છે જ. કયા બંને જવાબો? તો 24 અને 36. એટલે ઉપર લખી દે 24 અને નીચે લખી દે 36. 24 ભાગ્યા 36 કરે એટલે બી નો જવાબ મળી ગયો. એકદમ ઈઝી થઈ ગયું. 0.666666 આવે છે, એટલે આપણે 67 લઈ લઈએ. ઓકે, ચલો હવે એ શોધી કાઢીએ. એ નો જવાબ શું? એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર છે જ આપણી પાસે કેટલો? 79. બી કેટલો આવ્યો? 0.67 અને એક્સ બાર કેટલો છે? તો 60 છે. ઓકે, 79 માઇનસ 0.67 ગુણ્યા 60 કરવાના. 0.67 ગુણ્યા 60 એટલે 40.2 આવે. હવે 79 માંથી 40.2 બાદ કરીએ એટલે 38.8 આપણો જવાબ આવી જાય. આ એ આવી ગયો. હવે આપણને નિયત સંબંધ રેખા પૂછેલી છે, એટલે એને કહેવાય વાય કેપ. વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. એક્સ ની કિંમત અહીંયા આપેલી નથી, એટલે આપણે એ ની લખી દેવાની 38.8, બી ની કિંમત લખવાની 0.67 અને એક્સ ની કિંમત લખવાની નથી. બસ આટલું જ લખવાનું, અને નિયત સંબંધ રેખા જ કહેવાય. એટલે આ જે છે એ જ આપણો જવાબ રહેશે. જો કદાચ એક્સ ની કિંમત અહીંયા આપેલી હતી ઉપર, તો આગળના દાખલામાં આપણે ઘણી વખત જોઈ છે, અને આગળ જતા ફરીથી કદાચ એ આવશે પણ ત્યારે આપણે લઈશું. પણ અત્યારે એક્સ ની કિંમત નથી આપેલી, એટલે આ જ આપણો સંપૂર્ણ રીતે દાખલો પૂરો અહીંયા થઈ જાય, અને આ જ જવાબ કહેવાય.